મજા આવી ગઈ. ફોગર છે ફોગર જો. મજા આવી ગઈ કારણ કે બપોર ચડી ગયા છે, 12 વાગી ગયા છે અને આહા આનંદ હી આનંદ. તો આવો એક નહીં, આવા આખા તબેલામાં ફરજામાં જો આ ફોનને પણ ફોવાર ઓડી ગયો. આખા ફરજામાં આવા ને આવા ફોગર સિસ્ટમ ઠેઠ સુધી ગોઠવેલા છે અને અમારી ગાવડીઓને એટલી શાંતિ છે. કુલર કહેવાય, કુલર અમારી ગાયો માટે કુલર ચાલુ કરી દીધા છે. મજા આવી. હા. તો હવે બના રહેજો વિડીયોમાં. કેમ છે બધા મજામાં ને? જય શ્રી કૃષ્ણ. તો બના રહેજો વિડીયોમાં. એક મસ્ત વાત તમને જણાવવાની છે જે તમે લોકોને પણ ઉપયોગી થશે. એક દાણો વાવ્યો તો આ એક દાણામાંથી આવડું ઝાડ બન્યું છે. આ ચોમાસું આવે એટલે આને 2 વર્ષ થાય. આને એક વખત માથું મોરી ગયા હતા, નહીંતર અત્યારે ઘણું મોટું થઈ ગયું હતું. જો અમારી ગોપી નામની વાછડી રહી ને એક વખત એને ખાઈ ગઈ હતી, પછી આ ફણગો ફૂટીને પણ પાછો આવડો થઈ ગયો છે. રોજ આને 45 લીટર પાણી પાવી છે આટલા. અને આ વસ્તુને તમે ઓળખો છો? આ શેનું ઝાડ છે? આને ઓળખો છો તમે? અમે આને ઓળખવી છીએ, પણ તમે પહેલાં મને કોમેન્ટમાં કહેજો જો તમે ઓળખતા હોય તો, નહીંતર અમે તમને બીજા વિડીયોમાં સ્પેશિયલી આના ગુણધર્મોની વાત કહીશું તમને. અને લગભગ 70% લોકો ઓળખતા હશે, 30% નહીં ઓળખતા હોય, કારણ કે મને પણ ઓળખાણ નહોતી. અને આ છે મોવડો, જે અત્યારે ચૈત્ર વૈશાખમાં બહુ જ પાકે. અને અમારા પ્રાંતિજ સાઈડ તો બહુ જ મોવડા હોય. અને હજી બને રહેજો વિડીયોમાં. એક મસ્ત તમને વસ્તુ બતાવી છે કે જે આજથી અઠવાડિયા પહેલાં એક સીતાફળનું ઝાડ હતું અને એ હાવ હુકાઈ ગયું હતું. તો અમને એમ થયું કે આ કોઈક તો પાણી રેડશે, પણ કોઈએ ધ્યાન ન આપ્યું. છેવટે કૈલાસબેનને જ ત્યાં પાણી રેડવું પડ્યું અને આપણે લાઈવ ત્યારે વિડીયો ચાલુ કર્યો હતો અને પાણી આપણે પીવડાવતા હતા. અને અત્યારે પણ આ પાઇપ મેં જ લાંબી કરી છે જો. તો આ ઝાડને હવે નવું ચેતન મળી ગયું છે. જો ડાળીએ નવા પત્તા ઉગી ગયા છે. ડાળીએ આવા નવા પત્તા ફૂટ્યા છે. નહીંતર આ તમામ ઝાડ એમ થતું હતું કે હવે આ બળી જશે, આ થાશે નહીં, ફૂંકાઈ જશે. પણ જેવું એને અમે પાણી રેડ્યું કે તરત જ એને નવી કૂપળું ફૂટી જાવ. હવે કૂપળું ફૂટી એવો શબ્દ બોલ્યા એટલે એક મસ્તીની લીટી યાદ આવી ગઈ. કૂપળું ફૂટે એવો શબ્દ બોલ્યા ને એટલે એક મસ્તની લીટી યાદ આવી ગઈ, જે માયાભાઈ આહિર બોલે છે જ્યારે હોય ત્યારે કે કાળ મીંઢ પાણા ન કાળ જાચીરી, કોણી કૂપળું ફૂટે રે, કાળ મીંઢ પાણા ન કાળ જાચીરી, કોણી કૂપળું ફૂટે રે. પણ આભ ધરા બીજ રમત્યું હાલે, એના કદી ખેલ ના ખૂટે રે. વાલીડાની મોજ મારેવું રે. ક્યાંય ને ક્યાંય વાત પહોંચી ગઈ કા. તો હાલો બને રહેજો વિડીયોમાં. સીતાફળનું તો ઝાડ મેં તમને બતાવી દીધું, પણ હવે તમને જે બતાવવું છે ને એ તમારા લોકો માટે, લગભગ 99% લોકો માટે આ વિડીયો બહુ જ ઉપયોગી થશે. અને આ જે પ્રયોગ મેં કર્યો છે 99% લોકોને આ પ્રયોગ કામમાં આવશે. તો ચાલો બને રહો વિડીયોમાં. આપણે તમને એ જગ્યાએ લઈ જઈને બતાવી દેવી. ગૌધણને અમે છાંયે લેવા મળ્યા છે. 12 વાગી જાય એટલે અમારે ગૌધણ છાંયે આવી જાય, ઝાડના છાંયે. દૂધણી ગાયું છે એ હજી ખાય છે એટલે હજી એને નથી લીધી. અને એ પાછી ફરજાની અંદર છે એટલે એને લઈશું. એટલી વારમાં આપણે તમને અમારો જે પ્લાન છે એ તમને બતાવી દેવી, જેની અંદર સક્સેસફુલ મસ્તીનું રિઝલ્ટ આવ્યું છે. હતા ત્યાં પાછા આવી ગયા છે ફરજાની અંદર. જાઓ અંદરવાળા બધું અંદરવાળું ગૌધણ હજી ખાય છે, પછી એને લઈ લઈશું આપણે. તો ફાઇનલી હવે આપણે જે તમને બતાવવાનો છે પ્રયોગને આપણે પહોંચી ગયા છે. તો બને રહેજો. તડકા બહુ પડવા માંડ્યા છે અને આ છે એ રિઝલ્ટ. આ નર પપૈયો હતો, મોટો ને મોટો થતો જ ગયો. એને ફૂલ આવ્યા ખરા, પણ આવી રીતે ડાળીઓમાં જ ફૂલ આવ્યા. હાલો તમને નજીકથી બતાવું. આવી રીતે ફૂલ આવ્યા
પણ બધા ડાળિયુંમાં જ આવ્યા. જો આ બધા ફૂલ જ છે અત્યારે હાલની તકમાં, આ બધા ફૂલ જ છે. પણ જેટલા પણ ફૂલ આવ્યા ને એવી રીતે ડાળિયુંમાં આવ્યા અને ફૂલ ખીલતા ગયા અને ખરતા ગયા, ખીલ્યા ને ખર્યા, ખીલ્યા ને ખર્યા, ફળ બેઠું નહીં. પછી એક વખત પાવડો લઈને મેં ખાલી એક જ ઘા માર્યો ને તો પપૈયાનું માથું તૂટી ગયું. જો અહીંથી પપૈયાનું માથું હતું એ મેં કાપી નાખ્યું. મેં તો વિચાર નથી કર્યો કે એક ગાય પપૈયો પડી જાય એમ, મને કારણ કે આખું મોટું ઝુંડ થઈ ગયું હતું પત્તાનું. તો ખાલી એક જ ઘા માર્યો ને તો અહીંથી પપૈયાનું ડાળું પડી, માથું પડી ગયું. પછી આ રહ્યા ને, આ તમે જો આ ફણગા ફૂટ્યા છે પપૈયાને. મેં માથું કાપી નાખ્યું એટલે નીચેથી તો થડ હાજું હતું, મૂળ હાજા હતા, અને આવી રીતે સતત જો પાણી છે જ એટલે સતત અહીંથી પાણી મળ્યા રાખતું હતું એટલે ફણગા ફૂટ્યા. પછી આ ફણગા ફૂટ્યા ને એને પણ એવું ને એવું પછી ફૂલડા આવવાનું ચાલુ થઈ ગયું. જો આને આવી રીતના ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું ને તો આને પપૈયા નહોતા આવતા, ફળ નહોતા આવતા. તો જે એક દી આને પણ એક પાવડો મૂક્યો ને તે આનું માથું ઉલાળી નાખ્યું. અને હવે તમે જોવો એનું રિઝલ્ટ કે આ જે હતા ને ફૂલની ડાળિયું એ લાગટ તો પપૈયા થઈ ગયા, પણ જો અહીંયા પણ નવા ફણગા ફૂટી અને અહીંયા પણ જો આ બધા પપૈયા બની ગયા. એટલે આ જોરદાર રિઝલ્ટ છે આપણું. આપણે જે કાર્ય કર્યું એમાં આપણને સક્સેસફુલ આપણને રિઝલ્ટ મળ્યું છે. અને હવે એક ડાળમાં નહીં પણ જો આ જેટલા ફણગા ફૂટતા જાય છે આ બધાની અંદર પપૈયા બનવા માંડ્યા છે. તો જો આવી રીતના પપૈયા ઘણાય છે ને માણસો નર પપૈયો છે એમ કરીને ખેંચીને નાખી દેતા હોય છે, કાઢી નાખતા હોય છે. પણ જો આની અંદર પણ તમને આ પપૈયું દેખાવ, આ ફળ જોવા મળશે. આ પપૈયું બની ગયેલું છે. એટલે ક્યારેય કોઈ પણ ઝાડને છે ને થડ મૂળમાંથી કાઢીને નાખવાનો વિચાર નહીં કરવાનો. જેટલો બને એટલો આની અંદરથી આપણને લાભ કઈ રીતના થશે એ બધી ટ્રાય કરી લેવાની. જો સક્સેસ મળી જાય તો વેરી ગુડ ગણાય. અને એને એક ડાળ નથી ફૂટી, કેટલી બધી ડાળું ફૂટી છે ફરતી ફરતી. આ બધી ડાળું ફરતી ફરતી ફૂટી છે એની. અને તમામ ડાળુમાં ફૂલ આવી અને ફળ બનવા માંડ્યા છે. જો આ બધા નવા ફળ બનતા જ જાય છે. જોયું ને. અને આ પપૈયા જ્યારે પાકે ને, અમે બહુ નાના હતા, બીજા ત્રીજા ચોથા પાંચમાં એમ ભણતા ને ત્યારે અમારા દાદીના વાડો અમે કહેતા. વાડાની અંદર બહુ જ એમને ફળ ફ્રૂટ બધું વાવતા અને ત્યારે એમાં આવા નર પપૈયા હતા. એ આવી રીતે પાકતા ને અને આ ફળ જ્યારે પાકે ને ત્યારે મીઠું બહુ લાગે. અને ખરેખર જો તમારે ના નર પપૈયો હોય ને તો તમે કાઢી અને નાખી ન દેતા કે આને કાંઈ ફળો જ નથી આવતા તો કાઢીને નાખી દેવી, એમ કાઢીને નાખી ન દેતા. પણ આવી રીતના કાંઈક એને પ્લાનથી મગજ દોડાવી અને આવું કંઈક માથું બાથું કાપવાની કોશિશ કરજો. કારણ કે જેના મૂળ હાજા હોય ને એને પછી ફણગા ફૂટે જ તે, અને ફણગા ફૂટે એટલે ફળ આવી રીતના આપણને મળે છે. તો હવે મોટર ચાલુ છે અને જવું છે પાણી વાળવા. બપોરના વાગી ગયા છે 12. તો હાલો તઈ જાવી. જો લીલુડી ધરતી અમારી પાછળ અને એને સામે ઓ જો પવન ચક્કી દેખાય. બહુ સુંદર વાતાવરણ છે, સુંદર નજારો છે. અને ઓછામાં પૂરું અમારા પતિદેવ એટલે ચાવડા સાહેબ આ જો ફોગર સિસ્ટમ અહીંયા પણ બહારની સાઈડમાં પણ ગોઠવી, અહીં બધે પણ ગોઠવી દીધા છે. એટલે અમારે અહીંનું વાતાવરણ બધું કમ્પ્લીટલી ઠંડુ ઠંડુ રહે છે. અને અહીંયા પછી ગાયુંનો ફરજો છે એટલે આટલું વાતાવરણ ઠંડુ રહે. આ ચાલુ જ છે, આપણે તમને બતાવી દઈએ. અત્યારે આ ફુવારા ચાલુ જ છે. જો છે ને આ બધા ફુવારા અત્યારે ચાલુ જ છે એટલે અહીંનું તડકામાં પણ વાતાવરણ ઠંડુ ઠંડુ મળે છે. કારણ કે આ ફુવારા જો આ બધા ફુવારા રહ્યા ને વાતાવરણ એકદમ હવામાન ઠંડુ કરી નાખે છે. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવજો. તમે લોકો કોમેન્ટ કરો ને એટલે અમને એમ લાગે કે ના ના વિડીયો બરાબર છે, અથવા કંઈક અમારી ભૂલ હોય તો પણ તમે અમને બતાવી શકો છો કે જે અમે સુધારવાની કોશિશ કરીએ. ઓકે ભાઈ, જય શ્રી કૃષ્ણ. હંમેશા ખુશ રહેજો.